સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ એ યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એ અદ્ભુત જાહેર જનતાને અને એમાં ખાસ કરીને મધ્યમ વર્ગ અથવા લોઅર મિડલ ક્લાસ કે નવા માણસોને માટે આશીર્વાદ છે. એ ખરેખર અદ્ભુત બાબત છે, જેની ઉપર કોઈ પણ સામાન્ય વર્ગની વ્યક્તિ આવી અને એની કોઈ પણ એ નૃત્ય હોય, સંગીત હોય, મ્યુઝિક વગાડવાનું હોય, એનું બોલવાનું હોય, એનું કવિત્વ હોય, એની લેખન શક્તિ હોય, એની વિચાર શક્તિ હોય, એ મૂકે અને એને એક પ્લેટફોર્મ મળે અને ચારે બાજુ એને પ્રશંસા મળે અને એને એક્સપોઝર મળતા એ પુષ્કળ રાજી થાય. કેમ કે સામાન્ય માણસ માટે આવું બધું શક્ય બનવાનું નથી. એની પ્લેટફોર્મ કોણ આપશે? અદ્ભુત છે, પણ કમનસીબ છે. આપણને ક્યારેય અદ્ભુત વસ્તુઓનો ઉપયોગ કરતા નથી આવડ્યું. આપણે તાજમહેલ ઉપર બેસીને કે ચશ્મેશાહી કે શાલીમાર ગાર્ડન કાશ્મીરની અંદર ત્યાં બેસીને આપણે પકોડી ખાઈ શકીએ છીએ. આપણે અદ્ભુત વસ્તુઓને માણી નથી શકતા. આ મીડિયા એટલું અદ્ભુત છે, એને આપણે પ્રદર્શન બનાવી દીધું. આપણો પ્રચાર, આપણો પ્રસાર થવો જોઈએ. તમારી આવડતનો, તમારી કેટલી બધી શક્તિઓને ખીલવવાનો પ્રચાર થવો જોઈએ. એના માટે તો છે આ મીડિયા આટલું અદ્ભુત કામ કરે. નહીં, પણ તમે વરવું પ્રદર્શન કરો છો. તમે તમારી હેરસ્ટાઇલ, તમે તમારી વેશભૂષા, તમે તમારી ગાડીઓ, તમારું બાઇક, તમારા બંગલા, તમે દરિયા કિનારે ગયા તો એ, તમે પહાડ પર ગયા તો એ, તમે જમવા બેઠા તો એ, તમે આ જે તમારી ભૌતિક તાકાત, સમૃદ્ધિ છે, સંપત્તિ છે, એનું જે પ્રદર્શન કરો છો, એ મીડિયાનો દુરુપયોગ છે. કરો, તમારું છે કે અમે અમારી ગાડી બતાવીએ, અમારું મકાન બતાવીએ, અમારા ડ્રેસ બતાવીએ, અમારા દાગીના બતાવીએ, શું વાંધો છે? નહીં, કોઈ વાંધો નથી. પણ તમને ખબર છે, તમારા જેવી કિંમતી ગાડી, કિંમતી બંગલો, કિંમતી ફર્નિચર, આ બધી વસ્તુઓ જે તમે પહેરો છો, તમે વાપરો છો, એ જે કેટલા બધા 90% લોકો પાસે નથી. અને એને કેટલો અફસોસ થાય છે, એને એટલી તકલીફ થાય છે કે મારી પાસે આવું કશું નથી. અને તમે એને આ બધું બતાવીને એની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અનુભવો છો. એને એવું લાગે છે હું કાયમ પછાત છું, હું બધા કરતા નીચો છું. તમે તમારી શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરો. તે તમારી શ્રેષ્ઠ કવિતા, તમારો શ્રેષ્ઠ લેખક, તમારું શ્રેષ્ઠ અભિનય, તમારા ગીતો, તમારા મ્યુઝિક, હા મૂકો, અને મૂકવું જ જોઈએ. તમારી આવડતનું પ્રદર્શન કરો. તમારી સંપત્તિનું અને નાની નાની ઘટનાઓનું પ્રદર્શન કરી અને સમાજમાં છમાઈ જવાની કોશિશ ના કરો. બિલકુલ જરૂર નથી.